बताओ थैली में बताओ। ओ आखी भर लीजिए। આ જો અમારું નાનું સબસ્ક્રાઇબર છે આ રોજ વાલીનો જેના માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ હોય ઈ બધું કરશે। જો દોયડા પતંગ હાટું ઈ આમાં કોકની પતંગો લૂટે હે પતંગ ચોર। હેલો ગાઈસ गुड मॉर्निंग। જય માતાજી રાધે फाइनली घरे पहुंची गया છીએ ઉત્તરાયણ કરવા માટે। હવે ઉત્તરાયણ ક્યાં કરીએ છીએ એ જોતા રહેજો। અને પાછળ જો આ બે છે એને તો તમે સારી રીતે ઓળખતા જશો। આજથી 1 વર્ષ પહેલા આ ફોટો પાડેલો હતો। 2 વર્ષ થઈ ગયા। હા 2 વર્ષ થઈ ગયા કારણ કે એ સગાઈનો ફોટો છે। હા જો સવારમાં નાસ્તો કરવા બેઠા કે જમવા કઈ સમજાતું નથી। ક્યારના બેઠા ક્યારના કલાકથી બેઠા હો કલાકથી ઊભા થાવ ઓલા છોકરા। હેલો ગાઈસ વાળા થતા ને અમાર ગાઈસ ને એવું કરો માં તમે। જો ગાઈસ છોકરાઓ માટે હું કહે ચોકલેટ લઈને આવ્યા છીએ। આ સિસ્ટમ સિટીમાં જોવા ના મળે। હા અહીંયા તો ઘરે લેવા જાય છોકરાઓ। જો આ બધા છોકરાઓ હમણાં લેવા આવશે અને આપવા માટે લાવ્યા છીએ। છોકરાને બોલાવવા જોઈએ ને બધાને। વયા ગયા ઓય હાય જાય જો આમથી કેટલા બધા આવે જો વાંથી કેટલા બધા ગાયો જો અહીંયા કેવી જોવા મળે આપણે કઈ જોવા ન મળે। ઘરની બહાર નીકળાઈ ભેગી ગાય મળી ગઈ છે અને કાલ રાતે કૂતરાને પૂરી ખવડાવી હતી। આમ બોલો ગાય તો આવી છે। હા ભાઈ આવી ગયો છે। હા પાવો નો લીયો ઠેક ઠેકાણે બધા અત્યારે બહાર ઊભા છે છોકરાને ચોકલેટો દેવા। આવી રીતના હું ભાગ લેવા જતો નાનો હતો ત્યારે લાડવા ના તે નાખી થાળી ભરીને આવતો। ઈ બાજુ એને લાડવા મળતા ને તમે ચોકલેટો લઈને ઊભા હોય તો બંને બધા જો લાઈનમાં ઊભા છે દેવા અહીંયા। હા પપુડા નથી લઈ આવ્યા? લાવ પપુડા નથી। આ કોણ વગાડે જો? માત વાડ ક્યાંથી કરાવ્યો વાડ? આવા વાડ કરાવવા જો મારા ના જેવા કેવા મસ્તીના વાડ કરાવ્યા છે ને। કૂતરાને દે હાલો ટ્રાફિક વધી ગયું છે। ટ્રાફિકનું પ્રમાણ અય તમે શું કરો હો? હું ચોકલેટ ખાઉં છું બેટા બધી। દેવાની હે ખાવાની નથી। હમણાં જો ઓલા છોકરા આવે ને આપજો। એને હું સિગ્નલ જો મારીને આયલા બોલાવું, આવે। એને હું સિગ્નલ મારીને બોલાવું। હા બોલાવો બસ હમણાં આવશે હવે તમારી પાસે લેવા। એને પૂછજો ઓલા લાડવા ક્યાં દીધા આવ્યા? હજી તો આ ગેંગ છે ને એની પાછળ મોટી એની પાછળ હજી બીજા આવે છે। આ જો બધા તમારે જેવું માસ્ક તમારે ચોરી નથી લીધું ને છોકરાએ? હાલો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો। હે બીજા નજર શું નાખો હો? પેપીના બિસ્કિટ, પાર્લેજીના બિસ્કિટ, શેરડી, ખજૂર ઈ અમે બીજા નજર નાખતા હતા। ઓલા ગોળ બિસ્કિટ, દિલવાડા બિસ્કિટ પૂછાય ને ક્યાં મમરાન લાડુ અંબે જાય લેવા? હે અંબે बताओ थैली में बताओ। ओ आखी भर लीजिए। मोटी टोकरी आवे छो जो आ रही गायो मागवा आई।
અલા તો બહુ બધું લઈ આવ્યો બતાય કરી આપી વિડીયો તારો ઉતરાઈ ગયો. આને જો કેવું મસ્ત પહેર્યું, જો આ નામ પૂછતો એનું દિયા. કેટલા લોકોને તમે દીધા? અનગિનત. બરોબર છે. એક કોથરીનો સ્ટોક પૂરો થઈ ગયો એટલે બીજી કોથરીનો સ્ટોક હું કઈ મૂકી દીધો છે ને હજી ચાલુ ને ચાલુ છે. આમ જો આજે એટલે પપુડા વગાડી વગાડીને રાખે બધા ગેંગ. જો અમે ગોઠવાઈ ગયા છે, એક ગેંગ વાંચી આવે છે, એક ગેંગ આમથી આવે છે, બે ગલીમાં જ નીકળી નાની 2 જણાની છે. ટોપી પે છે તક આપણે માથે બેઠી લાઈક શેર અને સબસ્ક્રાઇબ વિડિયોમાં બે હાઈ કર્યો. જો હજી તો આયા કઈ ફ્રેશ થયા નથી ને ઉઠીને સીધા જો ભાગ દેવા માંડ્યા છીએ. ઉઠીને ક્યાં હુતા જ નથી. અલા હુતા જ નથી. હા, બસ આવીને આવી નાસ્તો ને એવું કર્યું ને સીધા જોયા ત્રણે એ નિરાય તે ટાઈમ પાસ કરી હતી મસ્ત મજાનો. બેઠા બેઠા quality છોકરાને રાહ જોઈ ડીસુ લઈને હાથમાં. 2 બિસ્કિટ તો પોતે ખાઈ ગઈ છે અને એક મેં ચોકલેટ નથી ખાઈ ખાધી. ગઈ. એક ચોકલેટ મેં ખાઈ. ચોકલેટ જ ખાધી. જો એક ગેંગ આગળથી આવે છે. મારી આંખોમાં થોડી થોડી નીંદ દેખાતી છે કારણ કે આખી રાત બસમાં નીંદર નથી થઈ ને અત્યારે 1 કલાકની નીંદર થઈ છે. હવે જાશું બધાને ત્યાં ફટાફટ બેસવા માટે. 3જા નંબરના મોટા બા, 2જા નંબરના મોટા બા, 1લા નંબરના મોટા બા બધાના ઘરે બેસવા જાશું અને ત્યારબાદ ઘરે આવીને સામાનની પેકિંગ પપ્પા કરી રાખશે અને પછી વાલીનો જેના માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ હોય ઈ બધું કરશે. એ અમે નહીં કરીએ. અમે આવીએ ત્યાં તમે તૈયારી કરીને રાખજો અને મોબાઈલ મૂકીને તૈયારી કરજો એટલે ટાઈમ જલ્દી જાજો મળે. જેના માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ હોય ઈ બધું કરશે. નહીં અમે નવરા વાલીનો સ્પેશિયલ પ્રોગ્રામ કેના માટે છે? એક ખાસ વ્યક્તિ માટે છે એટલે એને કરવા. હા તો તારે તે હા બસ તો હું બે આવું. તો બે આવો. અહીંયા લાય હા આ જો અમારું નાનું સબસ્ક્રાઇબર છે. આ રોજ તું વિડિયો જોવે રોજ જોવે. કોના વિડિયો જોવે? હે આ પતંગ તું ચગાવે? હાય એમ કર દે. હાય જીયાન હાલો બાબા જાઉં. હાલો બાબા જાઉં. હાલો બાબા જાઉં. એ વેપર દે. હાલો લઈ જાઉં છું. હાલે જાવ લે જો દોયડા પતંગ હાટું ઈ આમાં કોકની પતંગો લૂંટે હે. પતંગ ચોર પતંગ ચોર. આપણે પપ્પાને કહે જમ પતંગ ચગાવવા લઈ આવ્યા એમ કે પછી આમ રાખ દેવાની જો ક્યાં જવું હોય ને ચોટાડી દેવાની. આ જો અમારું જૂનું ગામ થી જૂની ગલીઓ.